અને આજે જ્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું પુણ્ય સ્મરણ કરવાનો અવસર છે. પંડિત દીનદયાળજીએ આખું જીવન સંગઠન માટે ખપાવી દીધું હતું. સમગ્ર દેશમાં એ ભ્રમણ કરતા હતા સંગઠનના કાર્ય માટે. અને સંગઠનના કામની અંદર પાછા અનેક પહેલું હોય. એક, પાર્ટીનો વિસ્તાર કરવો. બીજું, કાર્યકર્તાનો વિકાસ કરવો. એટલે વર્ટિકલ કામ પણ કરવાનું, હોરિઝોન્ટલ પણ કરવાનું. અને ત્રીજું, આ બધાને એક માળામાં ગૂંથીને શક્તિરૂપ એનો અવતાર તૈયાર કરવાનો. આવા ત્રિવિધ કામ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ સમગ્ર દેશમાં ભ્રમણ કરીને નિર્માણ કર્યા હતા. પંડિત દીનદયાળજીની બીજી એક વિશેષતા હતી કે માત્ર એક સંગઠનકર્તા તરીકે, લોક સંગ્રાહક તરીકે સીમિત નહોતા. દીનદયાળજી ચિંતક હતા. અને એના કારણે આ દેશની જડોમાંથી રસકસ લીધેલું ચિંતન, આ ધરતીની જડ સાથે જોડાયેલું ચિંતન, ભારતની મહાન સાંસ્કૃતિક વિરાસત સાથે પૂજિત ચિંતન અને ભવ્ય ભારતના સપનાને સાકાર કરવા માટેનું વ્યવહારુ ચિંતન, એનો એક અદભુત સંગમ પંડિત દીનદયાળજીમાં જોવા મળતો. મિત્રો, પંડિત દીનદયાળજીની ચિંતન ધારાને જોઈએ તો એમાં મહાત્મા ગાંધીની વ્યવહાર જીવનની બાબતો, રામ મનોહર લોહિયાજીની સામાજિક ચેતનાની વાતો, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની સાંસ્કૃતિક ચીતીની વાતો, આ બધી જ બાબતોનું એક સહજ સરળ પ્રગટીકરણ એ દીનદયાળજીની આખીય વિચારધારાનો સ્રોત રહેતો હતો. અને એના કારણે આજે પણ ગઈ સદીના રાજનીતિક જીવનના ચિંતનમાં 3 નામો મુખ્યત્વે આ દેશમાં ચર્ચાતા રહ્યા છે. અને એ ગાંધી, લોહિયા, દીનદયાળ. અને ત્રણે ભારતના આર્થિક સામાજિક વિકાસને હિન્દુસ્તાનની સાંસ્કૃતિક ધરોહર સાથે જોડીને કરનારા લોકો હતા. આજે આપણે જે કંઈ છીએ, આપણી પાસે જે વૈચારિક સંપુટ છે, આપણે સંગઠન શાસ્ત્રનું જે આખું આપણું શરીર છે, ભારતીય જનતા પાર્ટી તરીકે આપણું જે બોડી છે, વિચારધારા તરીકે જે આપણો આત્મા છે, એ સગળામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય બિરાજમાન છે. મિત્રો, મને પંડિત દીનદયાળજીના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું નથી. મને આ છે, હું શાળામાં ભણતો હતો અને સંઘની શાખામાં જનાર, એના કારણે આ બધી બાબતોથી પરિચિત હોઈએ. અને અચાનક દીનદયાળજીની હત્યાના સમાચાર આવેલા. ત્યારે અમે જે બધા નાના સ્વયંસેવકો હતા એમાં એક ઉત્સુકતાવત ચર્ચા થતી હતી. એ નાની ઉંમર હોવાના કારણે જીવનમાં સદભાગ્ય તો નહોતું મળ્યું અમને જોવાનું, પણ એ ઘટના મારા મન પર આજે પણ અંકિત છે. ત્યારે તો રાજનીતિ સાથે કંઈ સંબંધ નહોતો, રાજનીતિ વિશે કંઈ જાણતો નહોતો. એક સંઘના સ્વયંસેવક તરીકે સંઘ વર્તુળની અંદર, અને ત્યારે
ત્યારે એ ઉંમરમાં મનમાં સહજ પ્રશ્ન ઉઠ્યો હતો કે અજાત શત્રુ જેવું જીવન આ વ્યક્તિત્વને ક્યારેય કોઈને તકલીફ ન થઈ પડે એવું તે કયું કારણ હશે કે રહસ્યમય સંજોગોમાં આ મહાપુરુષની વિદાય થઈ ગઈ હશે. આજે 11મી ફેબ્રુઆરી મોગલસરાય સ્ટેશન પર રહસ્યમય સંજોગોમાં આ રાષ્ટ્રની આવતીકાલનો ઘડવૈયો જગતમાંથી વિદાય થઈ ગયો અને કમનસીબે એ સમયના શાસકોનું પેટનું પાણી ન હાલ્યું. મિત્રો, આશ્વાસનના શબ્દો સિવાય, શ્રદ્ધાંજલિના 2-5 શબ્દો સિવાય સમગ્ર બાબતમાં આગળ કાંઈ એ રહસ્ય જ રહી ગયું. દીનદયાળજીનું જીવન આપણને એક વિચારધારા શીખવાડીને ગયું છે. આનું માનું જો ભારતની આવતીકાલ માટે આ પંડિતજીની એક નાનકડા મુદ્દો પણ ભારતના આવતીકાલને સમૃદ્ધ બનાવવા માટેનું સૌથી મોટું ઉદ્દીપકનું કામ કરી શકે એમ છે. અને એટલે કોઈ પણ બાબત હોય એક જ ત્રાજવે તોલાય. કોઈ પણ કાર્યક્રમ હોય એક જ ત્રાજવે તોલાય. અને એટલે રાષ્ટ્રહિત સર્વોપરી. ઇન્ડિયા ફર્સ્ટ. ભારત સૌથી પહેલું, બાકી બધું પછી. દલ સે બડા દેશ. આ ભાવ અને આપણી આખી જે ઓળખ ઉભી થઈ, એ ઓળખ ઉભી થઈ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી પક્ષ તરીકે એ અમસ્તા નથી મિત્રો. ભાજપની ઓળખ રાષ્ટ્રવાદી પક્ષ તરીકે થઈ ને એનું મૂળ કારણ જ આ છે કે કોઈ પણ બાબતનું ચિંતન મનન કરવાનું હોય તેની ધરોહર રાષ્ટ્રહિતના ત્રાજવે તોલાવી જોઈએ. એક વખત વિનોબા ભાવે આરએસએસ અંગે કહેતા એક વાર કહેલું કે ભાઈ આરએસએસે બીજું જે કર્યું કયું બધી ચર્ચા પછી પણ એક વાત તો મારે કહેવી પડશે કે આરએસએસે એવું ઘડતર કર્યું છે કે એનો સ્વયંસેવક કોઈ પણ બાબતને જુએ છે તો રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી જુએ છે હંમેશા. મિત્રો, આવડું મોટું સંગઠનમાં રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી દરેક ચીજને જોવી એ નાની સૂની તાકાત નથી મિત્રો. એના માટે ખૂબ તપસ્યા કરવી પડતી હોય છે. અને जनसंघ को, भारतीय जनता पार्टी को या राष्ट्रीय स्वयंसेवक संघની संस्कार यात्रा को આપણું એક મજબૂત કાંઠું રચાણું છે. જે આ મજબૂત કાંઠું આપણને દરેક બાબતને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત